મનસુખ રાઠોડ બોલે. હા હું વિરોધ કરે છે બધો? શેનો? મોહમ્મદ એમનો જામુન માનો ને બધો કરે તો ને કઈક. ક્યાં આવ્યું? શેમાં વિરોધ કર્યો? હા, ફેસબુક માં આવ્યું બધું કરે. હા, એ તો બધા ઓલા મૂકતા હોય તો આવતું હોય એમાં મૂકી. તો તું બોલે છે ને એવું કઈક ઠાકર આમ ને ચામુંડા આમ ને મામો દેવ પટો ના એવું બધું. એમાં તમારે શું લેવા દે? હા, એમાં તમારે શું લેવા દેવા? કઈ જગ્યા રહ્યો આપડે? અમદાવાદ હાઈકોર્ટ. અમદાવાદ હાઈકોર્ટ. હમ. આ બધી માચ ઉડાવણી બંધ કરી દો. હે? આ બધી માચ ઉડાવણી બંધ કરો તમારી. માપો અને માપો વિડીયો ડિલીટ મારો. હો ને? મારે માપો બોલ થોડું માપ હા, એટલું બધું ખરાબ બોલમાં. કેમ કે મા બાપ ના સંસ્કાર હોય એવા અહીં ન કઢે. કેમ કે ગધાડીને ગધાડા જોઈએ એમાં તારો વાંક નથી. હું તને એમ કહું કે વિડીયો ડિલીટ માર દે. તારો વાંક નથી, પણ ગધાડીના ક્યાંય ત્યાં ગાવું ન હોય, ત્યાં કણ ગાયું વાસડા ન હોય, ગધાડીના ગધાડા જ થાય. એટલે તારો વાંક નથી, પણ તારા સંસ્કાર કે તારા મા બાપ નો પરિવાર નો વાંક હોય, જેથી કરીને આવી ભાષા તારી છે. હું તને નથી ખરાબ કહેતો, પણ એ પરિવારના સંસ્કાર હોય. હું તો પહેલેથી અમારાથી આવું નાગી ન બોલે. જો ચોરીમાં. તું બોલ્યો નહીં, અમારાથી ન બોલાય. કેમ કે અમે ગાવું દૂધ પીધું છે. અમારાથી ઠેકડા ન મરાય, અમારાથી અભદ્ર ન બોલાય. કેમ કે તમારામાં સંસ્કાર ન હોય, કેમ કે તમારું ધાવણ ખરાબ હોય. હું તો પહેલેથી નાગી ચોરીનો. તમે આપણે તો ઓલાદ જ એની હો. તો સમજી લો, તું તમે એમ ઓલાદ જ કહો કે એની હો. અમારો સમાજ ભરવા આખી સમાજ વાત અમે ભરવા તને તું સમાજ. પેદા છે જ એની હો, જેથી કરીને તારી ભાષા આવી હોય. એમ એમાં નહીં, કાંઈ તું નથી એમ કે પડતું. અમારો ભરવા સમાજ હે. ઓય આખી તું વાત કેનો ઠાકોરનો ભરવાડ સમાજ? વિરોધ કરે. કોનો ભરવાડ સમાજ? તું કહેશો ને આમાં ગાવું દૂધ પીધું ના કેવો છે તું રાખો. એટલે ઈ થોડો તારે ગાવું, ઈ કઈ તારે મા બાપથી થાય છે. તું વિડીયો ડિલીટ માર દે ને બીજી બધી ઈ બંધ કરી કાંઈ દે. નો થાય. તારી જેવા 575 રહેવા સુધરી જાય. તો હા, આપણે રૂબરૂ મળવી. કાંઈ વાંધો નહીં. બાકી બીજું કઈ રાવણનો કઈ દીકરો સાંભળે, જગ્યાએ બોલ. રાવણ કોઈ પેદા જ નથી, ખબર છે? હવે રાવણની માં ચોદમાને હવે તઈ ભાઈ આ પણ તઈ ભાઈ ડાયો થઈ જાય. બાકી રવા દે આવું ખરાબ બોલમાં. ઈ તારી માનું ધાવણ લીધું તે જો. તું ધાવ્યો ને તારી ખોટો ધાવ્યો. ગધાડીને ધાવ્યો તો સારું. તારી માને ધાવ્યો એને કરતા તે ગધાડીનું દૂધ પીધું હોય. તારી માને કાલે ઈ તારે હા, ક્યાં વહીવટ ઈ કરવા. તારી માને પૂછી લેજે, એવું જ કામ થયું હોય. આ તારે તું જે ઈ માં બોલે જ ને, ચોદામણા એ ક્યાં તારા વહીવટ સંસ્કાર જ કરવાના છે. છે તું આ ઈ. લગભગ એવો જ થયો છો એમ. તારી ભાષા જોતા મને એમ છે કે તું સજ્જન છો એમ. હું તો હાવ નાગી ચોદીનો હું કેમ કહું છું બોલે એના છે એવા એમ જ થાય. નહીં. આખી વાત હું તને પેલા કીધું ગધાડીના ગધાડા જ થાય. કાંઈ એને ત્યાં હારા થોડા થાય. હું કાંઈ તો તું એમ શિવાજીમાં નહીં. આવ, તું મહારાણા પ્રતાપમાં આવ. કેમ કે તારી ભાષા જોતા તું ગધાડીનો હોય એવો શોખો દેખાય. એમાં તને ક્યાં બીજું તું શો જેવો એમ હોય તો નહીં. તું. હા, તું આ બધા વિરોધ કરે છે તો તારા હવે મઢે જઈને તારી વિરોધ શિવાજીની કરને. સાંભળે. તારા કવિ લોકો તારા વખાણ કરે. કેમ કે તું ગધાડીનો છો. ગધાડીના ઉપમા ન હોય એને તારા ગધાડીના જ તારા કહેવાય. તારા મઢમાં જઈને વિરોધ કરને. કોઈ તારા મઢના મઢના બેનમાં ફોટા કશું ચડાવને ગધાડીને અમારા આરે વાત મઢમાં જ આ ન બધું હોય. એ ખોટું મારી છે વાત એમ. સમજો કે તું મતલબ તું ગધાડીનો છો, એમાં તારી હારે વાત શું કરે કે તે તારી માનું ધામણ લજવું તે તારું પોતે કદ કે હું હરામીનો છું. હવે તારી હારે વાત કરી એ અમે ખરાબ લાગી. શું થાય? એમ નહીં. તું હા, આ બધા માતાજીના વિરોધ શું કરવા ઓય કરે. આખી વાત સમજતો નથી. કહું છું ઈ હારો માણસ હોત તો તારી હારે આ બધી વાત થાય. પણ તારી ભાષા જોતા તું છે ને, તું ધાવણ જ તે તારી માનું લઈ જવું, તે તારા ખાનદાનને લઈ જવું. તારી માનો વિરોધ કરને. આખી માતાજીનો વાત ઈ કરને અમે ને તને સમજતો હું નથી. કહું. અમારાથી આ શબ્દ ન બોલાય બેટા. હું બેટા એમ જ તને બેટા કહું. મારી ખબર, અમે આ બેટા શબ્દ કે ન હોય. માર. કેમ કે અમે બાપ સજનમાં આવી કે યાર. બેટા નહીં બાપ કે લોડા. ઈ હશે, પણ ઘરે ને ઘરે તું તારે ઘરે ને ઘરે થાય તો હારો એમ. કેમ કે બીજાનો બાપ તારી બન્યા એમ લાયક નહીં. નથી તું. કેમ કે એમ તારે નહીં. તું તારી તારી બીજાનો બાપ કોણ બને કે રાજા મહારાજા હોય. કેમ કે જેને પ્રજાને ને રાજાને તારી હરકા રાખે. માના હવે ફોટા તારી ભાષા ચડાવીને જોતા વિરોધ તું કરીને એક તું નંબર એમ હું તને ગધાડીના કહું. પેટનો હોય એવો છો. હવે તારી હારે વાત કરીને શું ફાયદો? હાલ મને કે તારી માના ફોટા ચડાવીને વિરોધ કરતું માતાજીનો કર્મા એમ હોય તને આખી વાત કહું. ઈ કહું છું. પોલીસ સ્ટેશનમાં ગયો છે ને, આટલો બધો હા પાણીયારીનો છો, પોલીસ સ્ટેશનમાં તો ગયો ને. અમે થોડા રાખીને રવી ના તો જવી. હવે તું રાખી ન કરતો ગધાડી ના જેવો છો. હવે રાખી ન કરતો ગુંડો. બાકી તું ગધાડી નો મને કીધો તને, એનાથી તું હજી એવું માને તો હું હારો માણસ છું. કહું છું તે ગધાડી નું ધાવણ પીધો તે તારી માનું ન પીધું હોય. તારી માનું પીધું તેમાં સંસ્કાર આવે. તો એકવાર સામું આવે એટલે ખબર જો પડે કોને કોનું શિવાજી પીધું. નો જન્મ દીધો ને એને એની માએ ધવરાવ્યો તેનું ધાવણ ઉજળું કર્યું. હનુમાનજી ને એની માએ ધવરાવ્યો તો એને એનું ધાવણ ઉજળું કર્યું. તારી માએ ધવરાવ્યો છે. તું ઈવડાઈ બધાય જોઈ ગયો. બધાની માવું એમ ધસ્યું. નહીં. હવે પણ તારામાં સામો કેટલો ફેર ને એનામાં કેટલો ફેર. તું સામું આવે એટલે ખબર પડે ઓય કોઈ આખી વાત કોનું અમે ધાર્યું તારી એમ સામે તને આવે કહું. કોણ? તું હરામીનો છો, ગધાડીનો છો. તારી સામે આવે ગધાડી ના હોય. આમાં એકવાર રૂબરૂ મળવી પછી ઓય ખબર આખી પડે કહું કોઈ ગધાડી કોનું ના હોય ધાર્યું ઈ એમ હું પાટવી તને આવતા એમ હોય કહું. કાકા. ગધાડી ના હોય ની કોઈ ઉકળ આરોટ થાય એની પાસે સામે કોણ આવે? હારા માણાની સાંભળવા જાય, હારા માણા પાસે જાય. હવે ગધાડી ના હોય એની પાસે હું પાટવી આવવા જાય થાય. એટલે તું તમારી મુદ્દો એમ ગધાડી નો નહીં. છો.
અને ગધાડીનો જ રહે આખી જિંદગી. એની કરતા તમારી માયુના ફોટા ચડાવીને વિડીયો કરો હા, ને, ઈ viral તારી માનો થવું હોય તો મોકલજે ને, તો હું તારી માનો ફોટો ચડાવી દે, મોકલજે ને મારામાં. તારી માનો ચડાવ ને અમારી માને. હવે તું આખી વાત સમજતો નથી, કેમ કે તને ધવરાવ્યો છે ને એટલે ખબર પડે ને કે આની ઓલાદ છે એમ. અમારી માએ તો ધવરાવ્યો છે તો જગત છે ને ઓળખે છે સાહેબ. હવે તને કોઈ લોંગો ડોડિયો ઓળખતો નથી, તને તારા ઘરના ઓળખતા નથી, તું લોકલ ગ્રાસ છો, છેલ્લી ક્વોલિટી નો છો. હવે તારા વિડિયા ચડાવીને શું કરે? તને એમ કહું, તારી માએ માનતા કરી ને ત્યારે જ તું આવ્યો, નકર આઈએ તો હાબર તો જ બેટા તારી હારે ટક્કર લઈ શકે ને તારી હારે ટક્કર લઈ શકે ઈ કેવા હોય. એની માને ધાવણ ને ઉજળું હોય બાપુ, ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ને અમારાથી સૂર ન થાય સંડાળો. આપડે રૂબરૂ મળવું એટલે ખબર પડે.